અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ રાત્રિના સમયે થયેલ મંદિર ચોરીઓનો ભેદ ઉકેલવામાં ગીર સોમનાથ જિલ્લા એલસીબીને સફળતા મળી છે અને 6 આરોપીને ચોરી થયેલા મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં આવેલ તાલાલા તાલુકાના બાકુલા દણેજ ગામે પીઠળમાના મંદિરથી ગીરગઢડા ધોકડવા રોડ ઉપર માતાજીના મંદિરમાંથી, કોડીનાર સરદારનગર રોડ ઉપર શિવ મંદિરમાંથી અને સુગાળા ખોડિયાર માતાજીના મંદિરમાંથી રાત્રિના સમયે મંદિરની દાનપેટી તોડી રોકડ રકમ તથા દાગીનાઓની ચોરીનો બનાવ બન્યો હતો, જેથી પોલીસે ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એબી જાડેજાના માર્ગદર્શન ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપી રાહુલ જીજાભાઈ બચુભાઈ સોલંકી, મહેશ ઉર્ફે કાળુ બાલુભાઈ, સીદીભાઈ બાંભણિયા, તુષાર ઉર્ફે મયુર ભાણાભાઈ, ભાલિયા સાગર મનુભાઈ અરસીભાઈ સોલંકી, ચારે રહેવાસી કોડીનાર ગેલા ઉર્ફે રમેશ દિલીપભાઈ વલ્લભભાઈ સોલંકી, રહેવાસી વિસાવદર, વિજય વલ્લભભાઈ થનાભાઈ પરમાર, રહેવાસી માંગરોળ, કે જે પૈકી રાહુલ ઉનાના અપહરણ કેસમાં છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો હોય તમામ આરોપીને પકડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસે ચોરીમાં ગયેલા લંબચોરસ ધાતુના સિલ્વર કલરના 5 કિલોના 3 ઢાળિયા, કિંમત રૂપિયા 2 લાખ રોકડ, રૂપિયા 49,800 અને 6 મોબાઈલ, કિંમત રૂપિયા 22,500 મળીને કુલ 2,72,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।